ताकि तेरे जैसा दिखूं। शरीर की अभिलाषाओं पर, शैतान की सारी ताकतों पर, शरीर की अभिलाषाओं पर, शैतान की सारी ताकतों पर विजय मैं पाऊं, जय मैं पाऊं, विजय मैं पाऊं, जय मैं पाऊं, ताकि तेरे जैसा बनूं, ताकि तेरे जैसा दिखूं। पवित्र मुझे बनावे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, पवित्र मुझे बनावे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। आओ प्रार्थना करिए। ओ हालेलुया, धन्यवाद प्रभु, સ્તુતિ માન મહિમાને યોગ્ય પ્રભુ તમારી આરાધના કરતા તમારી હજુરમાં આવીએ છીએ, તમારા પવિત્ર નામને ઊંચું ઉઠાવીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમે અમને તમારા ચરણોમાં લીધા, તમારી આધીનતામાં લાવ્યા અને તમારા દીકરા દીકરી થવાનો અધિકાર આપ્યો. તમે અમને શુદ્ધ અને પવિત્ર કર્યા, તમારા પવિત્ર લોક, પવિત્ર પ્રજા બનાવ્યા. માટે આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનતા તમારી હજુરમાં આવ્યા છે ત્યારે તમારી પવિત્ર હાજરીમાં અમને વધારે શુદ્ધ અને પવિત્ર કરો, તમારા આત્માથી ભરો અને પ્રભુ તમારો મહિમા થવા દો. આજની અમારી આ સંગત ઈસુ ખ્રિસ્તમાં આશીર્વાદિત થાય, એ જ અમારી પ્રાર્થના. પ્રભુ ઈસુમાં માન્ય થાઓ. આમેન. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. અને આપણે ગુરુવારની શાસ્ત્ર અભ્યાસની સંગતમાં મળ્યા છે ત્યારે કેવળ પ્રભુના નામને ધન્યવાદ આપું છું, કારણ કે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા એ ઈશ્વરે મનને તમને એક નવી ઓળખ આપી, એક નવી આઈડેન્ટિટી. અને એ સાચી ઓળખ હું ને તમે પ્રાપ્ત કરીને આ જીવનમાં વૃદ્ધિ પામીએ એ ખૂબ જ અગત્યનું છે. આ દિવસોમાં આપણે જે જોઈ રહ્યા છે, વોટ ઇઝ અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન જીસસ ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્તમાં આપણી સાચી ઓળખ શું છે, એના સંદર્ભમાં પ્રભુનું વચન જોઈ રહ્યા છે. અને આજની ઓળખ જે છે એક એવી ઓળખ છે કે સામાન્ય રીતે આપણે એનાથી જોડાયેલા રહેવા માંગતા નથી, અથવા તો આપણે વિચારતા નથી કે આ ઓળખ શું મારા માટે હોઈ શકે, કારણ કે આપણે વિચારીએ છીએ આ એવી ઓળખ છે કે સામાન્ય રીતે મોટા જે સંત છે, મહાત્મા છે, જેણે સંસારનો ત્યાગ કર્યો છે, જેણે વૈરાગ્ય ધારણ કર્યું છે, ધાર્મિક જીવન જીવનાર, અને એવા લોકો માટે આપણે આ શબ્દ પ્રયોગ કરીએ છીએ. એવા લોકોને માટે આપણે આ ઓળખ આપીએ છીએ, ધર્મ સેવકો માટે પણ, પ્રભુના લોકો માટે.
પણ વ્યક્તિગત રીતે સામાન્ય રીતે આ ઓળખ આપણે લોકોના માટે વાપરતા નથી. અને એ ઓળખ તો એ છે કે વી આર કોલ ટુ બી સેન્ટ્સ. આપણને સંતો થવાને માટે તેડવામાં આવ્યા છે. આપણે ઈસુ ખ્રિસ્તના સંત છીએ. પવિત્રો જે શબ્દ વાપર્યો છે, સંત. અને આજે આપણે જે ઓળખ જોવા માંગીએ છીએ અને એ તો એ છે કે ઈસુ ખ્રિસ્તમાં હું ને તમે સંત છીએ. સામાન્ય રીતે આ વિચારધારા એવી છે કે બધા લોકો માટે નથી આપણે વાપરતા, પણ મોટા લોકો માટે, જ્ઞાની અને ધર્મને જાણનાર ને ધર્મને પાલન કરનાર ને એવા સંત મહાત્મા લોકો માટે. પરંતુ પ્રભુનું વચન આજે જે ઓળખ મને તમને આપે છે કે હું ને તમે ખ્રિસ્તના સંત છીએ. અને માટે આપણે પ્રભુનું વચન વાંચીએ. કોરિન્થીઓનો પહેલો પત્ર, 1 અધ્યાય 1 થી 3 કલમો વાંચીશ. ત્યાં પ્રમાણે લખ્યું છે, કરિન્થમાંની ઈશ્વરની મંડળી, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંતો થવાને તેડવામાં આવેલા છે, તેઓ તથા જેઓ હર કોઈ સ્થળે આપણા પ્રભુ એટલે તેઓના તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરે છે, તે સર્વ જો લખનાર ઈશ્વરની ઈચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત થવાને તેડાયેલો પાઉલ તથા ભાઈ સોસ્તનેસ, આપણા પિતા ઈશ્વર તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હોજો. અને અહીંયા આગળ પાઉલ એક નવી ઓળખ એ આપે છે કે જેઓને સંતો થવાને તેડવામાં આવેલા છે, જેઓને પવિત્ર કરવામાં આવ્યા છે અને જેઓને તેડું આપે છે કે તેઓ સંત બને. અને આ જે ઓળખ છે એ મંડળી માટે આપવામાં આવી, મંડળીના વિશ્વાસુ લોકોને માટે કે જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. અને એ ખ્રિસ્તના સંત થવાની અદ્ભુત બાબત એ મને તમને મળી. કેટલી મહાન બાબત, કેટલી મોટી ઓળખ, કેટલી અદ્ભુત ઓળખ, જેને આપણે અમુક લોકો માટે સીમિત કરી. એ જ ઓળખ એ મારી ને તમારી છે કે હું ને તમે જો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છો તો આપણે ખ્રિસ્તના સંત છીએ. એફેસસની મંડળીમાં પણ આ જ રીતે પાઉલ લખે છે. એફેસી 1:1, એફેસસમાં જે પવિત્રો તથા ખ્રિસ્ત ઈસુમાં જેઓ વિશ્વાસુ છે તેઓને પાઉલ ઈશ્વરની ઈચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત લખે છે. જે પવિત્રો જે શબ્દ વાપર્યો છે એ એનો મતલબ થાય છે સંત. જે સંતો છે એફેસસ મંડળીમાં તેઓને માટે. અને એ રીતે પાઉલ લખે છે. ઇવન રોમનોને પત્ર તેનો પહેલો જેને પહેલી કલમમાં પણ એ જ લખવામાં છે કે જેઓને સંતો થવાને તેડવામાં આવ્યા છે. રોમની મંડળીના સંતોની વાત કરવામાં આવી છે. કોણ? કે જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. અને માટે વિશ્વાસ કરનારના માટે આ શબ્દ વાપરવામાં આવ્યો છે કે જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો અને જેઓના પાપ માફ કરવામાં આવ્યા, જેઓને ઈશ્વરે પવિત્ર અને શુદ્ધ કર્યા, તેઓ માટે આ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. જે ગ્રીક શબ્દ વપરાયો છે પવિત્રો અને સંતો માટે એ છે હાગિયોસ, જેનો મતલબ થાય છે અલગ કરાયેલા, જગતથી જુદા પડતા, અલગ પ્રકારના લોકો, જેઓ આ જગતના નથી, જેઓની વિચારધારા જુદી છે, જેઓના જીવનો જુદા છે, જગતથી અલગ. એ રીતે એનો મતલબ થાય છે. જ્યારે આ શબ્દ ઈશ્વર માટે વપરાય છે ત્યારે ઈશ્વર એ જગતથી અલગ છે, પવિત્ર છે, શુદ્ધ છે. એ રીતે આપણે એને જોઈએ છીએ. ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા માટે આ શબ્દ વપરાય છે. જૂના કરારમાં જોઈએ તો આ શબ્દ જગ્યા માટે પણ વાપરવામાં આવતો હતો. જેમ કે ઈશ્વરનું પવિત્ર મંદિર, એમાં પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાન અલગ કરાયેલું. બીજી બધી બાંધણી કરતા, બીજા બધી જ બાબતો બિલ્ડિંગ કરતા આ બિલ્ડિંગ અલગ કરાયેલું છે. આ મંદિર છે, ઈશ્વરનું પવિત્ર સ્થાન છે, પરમ પવિત્ર સ્થાન કે જ્યાં ઈશ્વરની પવિત્ર હાજરી છે. બિલ્ડિંગ માટે શબ્દ વપરાતો હતો. વસ્તુઓ માટે પવિત્ર રોટલી, પવિત્ર તેલ, પવિત્ર ધૂપ, અર્પણ અને એના માટે પણ આ શબ્દ વપરાતો હતો જૂના કરારમાં. વ્યક્તિઓ માટે પણ આ શબ્દ વપરાતો હતો. ઇઝરાયલને જે ઈશ્વરની પવિત્ર પ્રજા તરીકે જોવામાં આવતી હતી, પસંદ કરેલી પ્રજા, અલગ કરાયેલી પ્રજા, અન્ય પ્રજાઓથી અલગ, બીજા લોકોથી અલગ, અને માટે જ એવા નિયમો પણ આપવામાં આવ્યા. અલગ કરાયેલી પ્રજા. અને કેટલાક વ્યક્તિગત લોકો માટે પણ આ પવિત્ર શબ્દ વાપરવામાં આવતો, જેમ કરીને નાઝારી, જેઓને નાનપણથી જ અલગ કરવામાં આવ્યા હતા, પસંદ કરવામાં આવ્યા હતા. અને આમાંનું એક દાખલો પણ છે બાઇબલમાં જેના વિશે લખવામાં આવ્યું છે, એ છે સામસુન. અને સામસુનના માટે નાઝારી શબ્દ વાપરવામાં આવ્યો હતો કે નાઝારી છે, ઈશ્વરના માટે અલગ કરાયેલા લોકો. પરંતુ હવે
જ્યારે આપણે નવા કરારમાં છીએ ત્યારે નવા કરારમાં આખી ઓળખ એ બદલાયેલી છે. હવે કોઈ ચોક્કસ વસ્તુ કે કોઈ જગ્યા કે કોઈ ચોક્કસ વ્યક્તિઓ માટે નહીં, પણ દરેક લોકો કે જેઓ ઈસુ ખ્રિસ્તની પાસે આવે, જે લોકો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે, પસ્તાવ કરે અને ઈસુ ખ્રિસ્તના રક્તમાં શુદ્ધ અને પવિત્ર થાય, તેઓને આ ઓળખ આપવામાં આવી છે. અને માટે ઈસુ ખ્રિસ્તના આવ્યાથી અને તેમના બલિદાનથી હવે આ ઓળખ મારી ને તમારી બની છે. પ્રભુના નામને ધન્યવાદો. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે આ ઓળખ પ્રભુએ મને અને તમને આપી, કારણ કે ઈસુ ખ્રિસ્તના આવ્યાથી એ ઓળખમાં ચેન્જ થઈ, એ બદલાવ આવ્યો અને હવે એ સામાન્ય રીતે ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયેલા, એની સાથે સંબંધમાં રહેનાર, એના પર વિશ્વાસ કરનાર દરેક વ્યક્તિ એ ઈસુ ખ્રિસ્તના સંત છે. એ ઈશ્વર માટે અર્પણ કરાયેલા, પવિત્ર કરાયેલા, શુદ્ધ કરાયેલા લોકો છે, અલગ કરાયેલા લોકો છે, એવી એનો મતલબ થાય છે. અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી અને તેના રક્તમાં આપણા બધા જ પાપ ધોવાઈ જાય છે અને આપણે શુદ્ધ અને પવિત્ર બનીએ છીએ. અને એ વચન આપણને હિબ્રુઓને પત્રની અંદર જોવા મળે છે. હિબ્રુઓને પત્ર તેનો 10મો અધ્યાય 10મી કલમ અને 14મી કલમ આ પ્રમાણે કહે છે. 10મી કલમ, તે ઈચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થવાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. 14મી કલમ, કેમ કે જેઓને પવિત્ર કરવામાં આવે છે તેઓને તેમણે એક જ અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કર્યા છે. અને અહીંયા આપણે જોઈએ છીએ કે ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા, ઈસુ ખ્રિસ્તના શરીરના અર્પણ દ્વારા એ મન અને તમને સદાકાળને માટે પવિત્ર કરે છે, તેના સંતો બનાવે છે. અને બહુ અદભુત બાબત છે. પિત્તર એ પણ એ નોંધે છે. પહેલા પિત્તર તેનો 2જો અધ્યાય અને 5મી કલમની અંદર પવિત્ર યાજક વર્ગ તરીકે પિત્તર એની નોંધ કરે છે કે આપણે પવિત્ર યાજક વર્ગ છીએ, અલગ કરાયેલા લોકો, જેમને પસંદ કરવા માટે. યાજકો કોણ હતા? કે જે લેવીના કુળમાંથી હતા, હારૂનના સંતાનો, જેને અલગ કરવામાં આવ્યા, પ્રભુની સેવાના માટે પવિત્ર કરવામાં આવ્યા. અને એ લોકો પેઢી દર પેઢી એ પ્રભુના બલિદાન અર્પણ પ્રભુની આગળ લાવે, આખી પ્રજાના દ્વારા એ પ્રભુની આગળ આવે અને એ લોકોના પાપોની કબૂલાત કરે, મધ્યસ્થ બને. પણ એ આગળ પિત્તર કહે છે કે હવે આપણે પવિત્ર યાજક વર્ગ છીએ, અલગ કરાયેલા, શુદ્ધ કરાયેલા ઈશ્વરના કાર્યના માટે. એ જ રીતે પહેલો પિત્તર તેનો 2જો અધ્યાય 9મી કલમમાં આ લખે છે, પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેમણે અંધારામાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેમના સદગુણો તમે પ્રગટ કરો. અને અહીંયા પણ અલગ ઓળખ આપવામાં આવી, પવિત્ર પ્રજા. તમે પવિત્ર પ્રજા છો, કે જેથી જે લોકો અંધારામાં છે તેઓને અજવાળામાં લાવવાને માટે તમે ઈશ્વરની પવિત્રતાને પ્રગટ કરો, ઈશ્વરની પવિત્ર બાબતોને પ્રગટ કરો. અને આ મારીને તમારી ઓળખ છે કે હું ને તમે ઈસુ ખ્રિસ્તમાં શુદ્ધ અને પવિત્ર લોકો છીએ. આપણે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ ઈશ્વરના સંત છીએ. ઈસુ ખ્રિસ્તમાં એ અધિકાર મને તમને મળ્યો કે આપણે શુદ્ધ અને પવિત્ર લોકો છીએ. કેટલો મોટો અધિકાર, કેટલી મહાન બાબત. એનો મતલબ એવો નથી કે આપણે સંપૂર્ણ થઈ ગયા, આપણે સંપૂર્ણ પવિત્ર થઈ ગયા. ના, આ જગતમાં જ્યાં સુધી હું ને તમે જીવીએ છીએ, હું ને તમે પાપી છીએ. એ પાપી સ્વભાવ, એની સાથે મારું ને તમારું જીવન જોડાયેલું છે. પરંતુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં એ સામર્થ્ય છે કે મનને તમને શુદ્ધ કરે છે. અને પછી મનને તમને ક્રમશઃ દરરોજ એ વધુ ને વધુ એના સંત બનાવતા જાય છે. એને પવિત્ર આત્માની દોરવણીમાં એ મનને તમને વધારે ને વધારે શુદ્ધ અને પવિત્ર કરતા જાય છે, ઉપર ઉઠાવતા જાય છે, કે જેથી આપણે તેના મહિમાને માટે તૈયાર થઈએ. અને માટે આપણે તેના સંતો છીએ. એનો મતલબ એવો નથી કે આપણે સંપૂર્ણ થઈ ગયા, પણ એનો મતલબ એવો છે કે ઈશ્વરની દયા અને કૃપા મારા પર થઈ કે મારા પાપ ઈસુ ખ્રિસ્તના રક્તમાં ધોવાઈ જાય અને મને એ સહાય કરે, એનો પવિત્ર આત્મા મદદ કરે કે હું તેના સંત થવા માટે, તેની પવિત્રતામાં જાળવવા માટે, વૃદ્ધિ પામવા માટે તૈયાર થાવ. અને માટે હું ને તમે ઈસુ ખ્રિસ્તના લોકો છે, પવિત્ર છે, કારણ કે ઈશ્વર પવિત્ર છે. અને એ મન અને તમને પણ ઈચ્છે છે કે આપણે તેના સંતો બનીએ, તેના પવિત્ર લોકો બનીએ, કે જે રોજ ને રોજ વૃદ્ધિ પામતા જાય. અને માટે જ પિત્તરનો પહેલો પત્ર તેનો 1લો અધ્યાય 15 ને 16 કલમ આ પ્રમાણે કહે છે, પણ જેમણે તમને તેડ્યા છે તે જેવા પવિત્ર છે
તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાવ, કેમ કે લખેલું છે, હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાવ. આ વચનો શું બતાવે છે? પિત્તર એ મંડળીને એક સમય એવું કહે છે કે તમે પવિત્ર પ્રજા છો, તમે પવિત્ર યાજક વર્ગ છો. પણ કેમ? કારણ કે ઈશ્વર પવિત્ર છે અને એ ઈચ્છે છે કે હું ને તમે પવિત્ર બનીએ, હું ને તમે તેના સંતો બનીએ. અને માટે એના જેવા પવિત્ર બનવા માટે પ્રભુએ મને તમને પસંદ કર્યા છે કે આપણા બધા જ આચરણમાં, આપણા કાર્યોમાં, આપણા વ્યવહારમાં, આપણા બોલવા ચાલવામાં, આપણા ઉઠવા બેસવામાં, આપણી બધી જ બાબતોમાં હું ને તમે એ સંત જે રીતે જીવન જીવે, એ પવિત્ર લોકો જે ઈશ્વરના અજવાળામાં છે, એવા આપણે બનીએ, એવા આપણે બનીએ. અને આ ઓળખની બહુ મોટી જવાબદારી છે કે ઈશ્વરના જેવા પવિત્ર લોકો બનવાનું, ઈશ્વરના જેમ પવિત્ર જીવન જીવવાનું, ઈશ્વર જેટલા પવિત્ર છે એવા જ પવિત્ર બનતા જવાનું અને સંપૂર્ણતા તરફ વધવું એ બહુ અગત્યનું છે. અને માટે કેવું જીવન જીવવાનું છે? જગતથી અલગ. અલગ મને તમને સંત કીધા એ અલગ કરાયેલા લોકો છે. જગતથી, જગતની વિચારધારાથી, એની સમજણથી, જગતની બધી જ જે શું કહેવાય કે ભૂંડાઈ છે એનાથી અલગ કરાયેલા લોકો. માટે હવે મારી તમારી વિચારધારા અલગ કરાયેલી છે, પવિત્ર છે, શુદ્ધ છે. અને કેવી રીતે બને? એના વચનો પ્રમાણે, એના પવિત્ર આત્માની દોરવણીમાં, ઈસુ ખ્રિસ્તની આધીનતામાં આવવાથી. અને હવે જો હું ને તમે સંત છીએ, પવિત્ર છીએ, તો પછી સંતને શોભતું જીવન જીવવું એ બહુ જરૂરનું છે. સંતોને શું શોભે છે? તો આપણે જોઈએ એફેસને પત્ર તેનો 5મો અધ્યાય 3 થી 5 કલમ. એફેસને પત્ર 5મો અધ્યાય 3 થી 5 કલમ. બહુ સરસ વાત ત્યાં લખવામાં આવી છે. વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ એઓના નામ સરખા તમારે ના લેવા, કેમ કે સંતોને એ જ શોભે છે. નિર્લજ તથા મૂર્ખતા ભરેલી વાત અથવા ઠઠ્ઠા મસ્કરી તમારામાં ન થાય, કેમ કે એ ઘટિત નથી, પણ એને બદલે આભાર સ્તુતિ કરવી. કેમ કે આ તો તમે ખાતરીપૂર્વક જાણો છો કે કોઈ પણ વ્યભિચારી અથવા દુરાચારી અથવા દ્રવ્યલોભી એટલે મૂર્તિપૂજક તેઓને ખ્રિસ્તના તથા ઈશ્વરના રાજ્યમાં કંઈ જ વારસો નથી. પાઉલ એ એફેસની મંડળીને કહે છે કે તમે સંતો છો, અને પછી 5મા અધ્યાયની અંદર એ કહે છે કે સંતોને શું શોભે છે. જો હું ને તમે સંત છીએ તો શું શોભે છે? સંત થવાને આપણને તેડવામાં આવ્યા છે એવું પાઉલ કહે છે એફેસની મંડળીને. પછી 4થા અધ્યાયની અંદર કહે છે કે તમને જે તેડવામાં આવ્યા છે એ તેડાને યોગ્ય થઈને ચાલો. એટલે કે તમે સંત છો તો તમને જે તેડું મળ્યું છે પવિત્ર જીવન જીવવાનું, એને યોગ્ય તમારે જીવન જીવવું. અને અહીંયા આગળ પછી 5મા અધ્યાયમાં કહે છે કે સંતોને શું શોભે છે. ત્યાં આગળ આખું લિસ્ટ આપવાનું કે વ્યભિચાર, સર્વ પ્રકારની મલિનતા અને લોભ અને એઓના નામ સરખા ના લેવા, નિર્લજ અને ભ્રષ્ટ અને મૂર્ખતા ભરેલી વાતો, એ ગંદા શબ્દો, ગંદી વિચારધારા, ઠઠ્ઠા મસ્કરી એ કરવી ઘટિત નથી. અને દરેક પ્રકારનો દુરાચાર, ઇવન દ્રવ્ય લોભ અને બધી જ પ્રકારની મૂર્તિ પૂજા, અંધશ્રદ્ધા અને અંધકારની બાબતો, દેહની વાસના અને એને અનુરૂપ દરેક બાબતો એ સંતોને યોગ્ય નથી. સંતોને એ શોભતું નથી. તો સંતોને શું શોભે છે? એ ભૂંડાઈથી દૂર ઈશ્વરની આભાર સ્તુતિ. કહે છે કે તમારે આભાર સ્તુતિ કરવી એના વચનોમાં, એની પવિત્ર આત્માની દોરવણીમાં, એની આધીનતામાં, એના અજવાળ થવાને માટે મને અને તમને સંત તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જો મેં અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે, એના રક્તમાં મારા અને તમારા પાપ ધોવાઈ ગયા છે, તો આપણે તેના સંતો છીએ. પણ પ્રશ્ન એ છે કે શું હું એ સંતોને શોભતું જીવન જીવું છું? ઈસુ ખ્રિસ્તે જે હેતુથી મને શુદ્ધ કર્યો એ હેતુ શું મારામાં સફળ થઈ રહ્યો છે? આ જગતના જીવનથી મારું જીવન શું અલગ છે? મારી વિચારધારા શું ખ્રિસ્ત કેન્દ્રિત છે? શું ખ્રિસ્તના સંત કહેવાને માટે યોગ્ય છું? દરેક વિશ્વાસી વ્યક્તિ ખ્રિસ્તના માટે સંત છે. તેઓ સંપૂર્ણ તો નથી,
રોજ ને રોજ ઈસુ ખ્રિસ્તમાં પવિત્ર કરવામાં આવે છે કે તેઓ સંપૂર્ણ બનતા જાય. અને આ સંપૂર્ણતા આપણી નથી, એ તો ઈસુ ખ્રિસ્ત તરફથી આવે છે અને રોજ ને રોજ આવતી જાય છે. એક દિવસમાં સંપૂર્ણ થઈ જવું એ શક્ય નથી. માટે રોજ ને રોજ મારે ને તમારે સંત બનીને રહેવું જરૂરી છે. રોજ ને રોજ આપણા જીવન તપાસવા, રોજ ને રોજ એ પસ્તાવો, પ્રભુના વચનો, પ્રભુની આભાસુતિ, પ્રભુનો મહિમા, તેની પ્રાર્થના, તેના વચનો, તેની આધીનતા, પવિત્ર આત્માની આધીનતામાં જીવન જીવવું એ મારે ને તમારી જવાબદારી છે. કારણ કે હું ને તમે કોણ છે આ જગતને માટે? ખ્રિસ્તના સંત. આ નવી ઓળખ મારે ને તમારી છે. હું ને તમે જગતની જેમ ગમે તેવા લોકો નથી, ગમે તેવી વિચારધારા વાળા, ગમે તેવી સમજણ વાળા. અલગ કરાયેલા લોકો, ખ્રિસ્તના માટે અલગ કરાયેલા લોકો, ઈશ્વરના મહિમાને માટે અલગ કરાયેલા લોકો, પ્રભુના મહિમાને માટે, પ્રભુની સેવાને માટે. અને માટે જ ઈસુ ખ્રિસ્તે કીધું કે તમે જગતનું અજવાળું છો. તમે જગતનું અજવાળું છો. આપણી આંખો બંધ કરીએ, આપણી પોતાની જાત તરફ દ્રષ્ટિ કરીએ, વિચાર કરીએ કે શું મને ઈસુ ખ્રિસ્તના રક્તમાં શુદ્ધિકરણ મળ્યું છે? પાપોની માફી મળી છે? જે વિશ્વાસ કરવામાં આવ્યો છે, જે પસ્તાવો કરવામાં આવ્યો છે, તો હું ને તમે એક નવી ઓળખ પ્રાપ્ત કરી છે, અને તો ખ્રિસ્તના સંત થવાની. ઈસુ ખ્રિસ્તે આ જગતથી મને ને તમને અલગ કર્યા છે. જુદા, અલગ કરાયેલા, પવિત્ર લોકો. શું આપણે સંતોને શોભતું જીવન જીવીએ છીએ ખરા? પવિત્ર જીવન, શુદ્ધ જીવન, પ્રભુના વચન આધારિત, એના પવિત્ર આત્માની દોરવણીમાં આધીનતાનું જીવન. કે આપણી વિચારધારા, આપણી રહેણી કરણી, આપણા કાર્યો એ મલિનતામાં, અશુદ્ધતામાં, અપવિત્રતામાં ગરકાવ થયેલા છે. નવી ઓળખ એ મને તમને અદ્ભુત વારસો આપે છે કે આપણે ખ્રિસ્તના સંત છીએ. અને ખ્રિસ્તના સંત છે ને માટે વારસો કે સંતોની સાથે આપણે રાજ કરીશું, દેવના રાજ્યના વારસ બનીશું. પણ બહુ મોટી જવાબદારી કે આ પાપી જગતમાં, અશુદ્ધ અને ભૂંડાઈથી ભરેલા જગતમાં ખ્રિસ્તના સંત તરીકે અજવાળારૂપ બનવું, શુદ્ધ જીવન જીવવું, એની આત્માની દોરવણીમાં ચાલવું. પવિત્ર પ્રભુ અમને મદદ કરો. હા પ્રભુ, તમારી કૃપામાં અમે નમ્યા છે ત્યારે તમારો આભાર જ માનીએ છીએ કે તમે અમને સંત ગણ્યા. તો પાપી, નિર્બળ, અશુદ્ધ, અપવિત્ર, અયોગ્ય, તમારા શત્રુ, પરંતુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં વિશ્વાસથી તમે અમને શુદ્ધ કર્યા, પવિત્ર કર્યા, અને તમારા પસંદ કરેલા લોક, અલગ કરેલા લોક, સંત તરીકે તમે અમને બિરાજ્યા. પ્રભુજી, તમારો આભાર માનીએ છીએ આ તમારી કૃપાને માટે. ત્યારે પ્રભુ તમારી પાસે નમ્યા છે કે આ સંત તરીકે જીવન જીવવા અમને મદદ કરો. કે સંતોને શું શોભે છે, કઈ બાબતો પ્રભુ તમારા વચનને આધારે આજે અમારી સાથે વાત કરી રહી છે. પ્રભુ, તમે તો એ ઉદ્ધારનું કાર્ય કર્યું અને તમારા સંત તરીકે અમને પસંદ કર્યા. તો પ્રભુ, અમે હજુ પણ આ જગતની ભૂંડાઈથી ઘેરાયેલા છે, પાપમાં, ભૂંડાઈમાં, અશુદ્ધિમાં, અપવિત્રતામાં જીવન જીવીએ છીએ. પ્રભુ, અમારી વિચારધારાને બદલો. તમારા પવિત્ર આત્માની દોરવણીમાં તમે અમને શુદ્ધ અને પવિત્ર કરતા જાઓ કે અમે સંતોને શોભતું જીવન જીવીએ. દરેક પ્રકારની મલિનતા, ભૂંડાઈ, અશુદ્ધિ, અપવિત્રતા, વ્યભિચાર, અજ્ઞાનતાથી અમે બહાર નીકળી જઈએ અને પ્રભુ તમારો મહિમા કરીએ, આભાર સુધી કરીએ, સંતોની સાથે જોડાઈને તમારા નામને ઊંચું ઉઠાવીએ. માટે અમને તૈયાર કરો. તમારી મંડળી એ તમારામાં અજવાળારૂપ બનતી જાય માટે કૃપા માંગુ છું. અને પ્રભુ, તમે ચોક્કસ હેતુથી અને ઉદ્દેશથી અમને તમારા સંત બનાવ્યા કે અમે આ જગતમાં તમારી પવિત્રતા પ્રગટ કરીએ, તમારું અજવાળું પ્રગટ કરીએ, તમારો મહિમા પ્રગટ કરીએ. ત્યારે પ્રભુ, આ જીવન જીવવા અમને મદદ કરો. તમારી મંડળીને તમે મદદ કરો. અને જેટલા લોકોએ તમારા પર વિશ્વાસ કર્યો છે, તમને તારનાર તરીકે સ્વીકાર્યા છે, તમારી આધીનતામાં આવ્યા છે, એ દરેકે દરેક વ્યક્તિ એ ઈસુ ખ્રિસ્તમાં સંતનું જીવન જીવે માટે તમારા પવિત્ર આત્માનું સામર્થ્ય, પરાક્રમ અને ભરપૂરીપણું આવવા દેજો. પ્રભુ, તમે મદદ કરજો દરેકને કે અમે આ જગતની ભૂંડાઈમાંથી બહાર આવીને સંતનું જીવન જીવીએ, પવિત્ર જીવન જીવીએ, તમારા મહિમા માટે તૈયાર થઈએ.
હા પ્રભુ, તમે અમને મદદ કરો, અમને સહાય કરો. હવે બધા તમારા હાથમાં સોંપાઈએ છે. માન, મહિમા અને ગૌરવ તમને આપીએ છે. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણી સંગત સહાયતા તેના સંતોની સાથે, તેના પર વિશ્વાસ કરનાર દરેકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.